અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક કંપનીની માઇનિંગ માટે 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન આપવાની દરખાસ્ત સરકારે નામંજૂર કરી છે। એશિયાટિક સિંહોના સંરક્ષણ અને લોકહિતને ધ્યાનમાં રાખીને સરકારે આ વિસ્તારમાં માઇનિંગ પ્રવૃત્તિની મંજૂરી રદ કરવાનો નિર્ણય લીધો છે। રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં એશિયાટિક સિંહો વસવાટ કરતા હોવાથી સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જમીન આપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। મારું નામ વિપુલ લહેરી। આજ રોજ જે અલ્ટ્રાટેકને 75.94 હેક્ટર જમીન માઇનિંગ માટે આપવાની તે નામંજૂર થઈ છે। આજે જ મારે પીસીસી સાહેબ જોડે વાત થઈ, અર્જુનભાઈ મોઢવાડિયા સાથે વાત થઈ, આ તકે હીરાભાઈ સોલંકી સાથે પણ વાત થઈ, અમરીશભાઈ ડેર સાથે પણ વાત થઈ। અમારી પર્યાવરણ પ્રેમીઓ સાથે, આખું ગુજરાતભરના પર્યાવરણ પ્રેમીઓ, માલધારીઓ બધા સાથે હતા। અને આજે ખુશીની વાત એ છે, આજે અમે લોકો આભાર વિધિ પણ નાયબ પ્રાંત સાહેબને અહીંયા આગળ અમે આપ્યું, આભાર પણ આપ્યું। 2 દિવસ પહેલાં આવેદનપત્ર આપ્યું, તો આજે અમે આભાર વિધિ પણ માની અને ગળા મોઢા પણ કર્યા। તો આ તકે હું સરકાર શ્રી માન્ય શ્રી નરેન્દ્ર સાહેબ મોદીનો પણ હું આભાર માનીશ, ભૂપેન્દ્રભાઈનો, આ તકે અર્જુનભાઈ મોઢવાડિયાના, પીસી સાહેબ જયપાલ સાહેબનો પણ, કે આ જે સિંહનું અમારું જે ઘર હતું એ માઇનિંગ માટે ન આપીને પર્યાવરણ પ્રેમીઓની માગણી સ્વીકારી। આ તકે અમે સરકારનો પણ આ તકે અમે આભાર માનીએ છીએ અને ગુજરાતભરના પર્યાવરણ પ્રેમીઓ અમને જે ટેકો આપ્યો છે એમનો પણ દિલથી, હૃદયથી આભાર માનીએ છીએ। બાબરકોટ ગામની 75.94 હેક્ટર જમીન જે ફોરેસ્ટ વિભાગે માઇનિંગ માટે અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટને આપવામાં આવી હતી, એની આજે માઇનિંગ રદ કરવામાં આવી છે। એની ખુશીમાં આજરોજ અમે માનનીય પ્રાંત સાહેબને આભાર વિધિ કરવા માટે આવેલ અને તમામ લોકોએ મોં મીઠા કરેલ, એ બદલ સરકારશ્રીનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ।